આજે ઘણા દિવસ પછી હવે આપણે કરીશું સોગાળા જસરાજ દાદાની જગ્યાના દર્શન। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયાર માના મંદિરે અને આ ગુનો છે ને એ ગાગડીયો ગુનો છે। આરતી સમયે આ ગુનામાં મગર દર્શન આપે છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો આજે ઘણા દિવસ પછી પાછા અને આજે આપણે ક્યાં જવાના છીએ કાકા? આપણે સુગાળા જવાનું છે। આજે આપણે સુગાળા જસરાજ દાદા અને ખોડિયાર માના દર્શન કરવા માટે જવાના છીએ। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આપણે જઈએ છીએ આજે સુગાળા। આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા। પહોંચવા આવી ગયા છીએ, થોડોક પગ્યા છીએ રસ્તામાં છીએ પાણીપુરી ખાવા। ગીરગઢડા ઊભા રહ્યા છીએ, પણ આ પાણીપુરી કરતા તો પાણી વધારે પીવાય છે અમારે પિયા બેન। જો યાર જગ પૂરો કરવાની ગણતરી છે યાર। તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ લીધી છે કમ્પ્લીટ અને અમારા તમને દેખાય આ પાણી પી પીને ભૂકા કાઢી નાખ્યા છે પાણી પી પી અને પાછા આપણે લાગી જઈએ આપણી સફર ઉપર। ફાઇનલી મિત્રો આપણે સુગાળા પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો, આ બધું તમને હું સવારે દેખાડીશ। હવે અત્યારે મંદિર બંધ થઈ ગયું છે। સવારે નાહી ધોઈને પાછા આપણે દર્શન કરવા જઈશું। હવે અત્યારે જમવા કરવાની વ્યવસ્થા કરીએ। ગુવાર બટાકા તૈયાર થાય છે હવે અને આ બેનને બહુ આળસ આવે છે, અમારે પિયા બેનને। કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે ગુવાર બટાટા તૈયાર થાય છે અને ગાડી આવી ગઈ છે અંદર, ગેટની અંદર લઈ લીધી છે। બારે મોટું ગ્રાઉન્ડ છે પણ આપણે સુવિધા છે તો અંદર લઈ લેવાની, કાંઈ તસ્તી થોડીક લઈ લેવાની। તો મિત્રો આ છે અમારા પિયાબેન અને આ બાજુ અહીંયા રોટલા બને છે। હવે આ રોટલા બનાવે છે ને એ કોણ છે એ જરાક તમને ખબર હોય તો તમે કમેન્ટ કરી દેજો। અને પિયાબેન જો હું અહીંયા તમને બોલું ને તો એ દાંત કાઢે છે મારા। જોવો તમે, કામ કાંઈ કરવું નહીં ને દાંત કાઢવા બસ ખાલી। શાકે મૂકી દીધું છે ને રોટલા એવા બનવા માંડ્યા છે। આજ આપણે દેશી ઘરમાં જમવાનું છે મિત્રો। ગુવાર બટેટા રોટલા થઈ ગયું છે તૈયાર। મિત્રો આપણે જમી કાઢવીને અત્યારે થઈ ગયા છીએ હુવા માટે કમ્પ્લીટ। તો હવે હુઈ જઈએ ને સવારે કરીએ દાદાના દર્શન। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે જાગીને નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ રેડી। તો હવે આપણે કરીશું સોગાળા જસરાજ દાદાની જગ્યાના દર્શન। તો જોડાયેલા રહેજો। જસરાજ દાદાની જગ્યા અને જસરાજ દાદાના દર્શન કરવાના છે આપણે। તો ચાલો।
તો મિત્રો આપણે જસરાજ દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ માં ખોડિયારના ગાઘડિયા ગુને, જ્યાં આરતી સમયે મગર દર્શન આપે છે. તો મિત્રો આ એ જ ગાઘડિયો ગુનો છે જે આરતી સમયે મગર દર્શન આપે છે. અને હા, જસરાજ દાદાને પણ માતાજીએ આ જ ગુનામાંથી પરચો આપેલો. અને મિત્રો અહીંયા એવી માન્યતા છે કે તમે આવો અને તમને જો ગુનામાં મગરના દર્શન થાય તો માતાજીના સાક્ષાત દર્શન થઈ ગયા, એવી માન્યતા છે. અને હા, મને તો મગરના દર્શન થઈ ગયા, પણ તમે મગરના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા અને જસરાજ દાદાના દર્શન કરવા પધારજો સુગાળા ધામે. તો મિત્રો માતાજી ખોડિયારમાંના ગાઘડિયા ગુનાના જસરાજ દાદાના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. તો તમે બધાએ દર્શન કર્યા હશે, આશા રાખું છું બધાને વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એ સાથે જ બધાને જય ખોડિયારમાં, જય જસરાજ દાદા. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.